આજરોજ રામનવમીના દિવસે રાઘવદાસ ભક્ત મંડળ દ્વારા હરણીના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રામનવમીના દિવસે હરણી મંદિરથી બહુચરાજી રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ, માતા જાનકીજી, લક્ષ્મણજી સહિત હનુમાનજીના વાઘા લઈ કારેલીબાગ બહુચરાજી મંદિર પાસે આવેલા રામજી મંદિર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્ત જોડાયા હતા। પોતાની બાઇક સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હરણી ખાતે ભીડભંજન હનુમાનજી મંદિરથી લઈ કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિર નજીક આવેલા શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। વડોદરાના હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર તેમજ બહુચરાજી સ્થિત શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર બંને મંદિર વચ્ચે પરસ્પર ધાર્મિક લાગણીનો જોડાણ થાય। ભગવાન શ્રી રામના જન્મદિવસ પર હનુમાનજી મંદિરથી ભગવાન શ્રી રામના વાઘા ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યા હતા। આ મંદિરમાં અહીં ભક્ત અને ભગવાનની લાગણી છે અને એક દ્રષ્ટિએ હરણી મંદિરનું જોડાણ શ્રી રામજી મંદિર સાથે પારંપરિક રીતે થઈ રહ્યું છે। રાઘવદાસ ભક્ત મંડળ દ્વારા યોજવામાં આવેલી ભવ્ય શોભાયાત્રાનો રૂટ ભીડભંજન મંદિર, હરણી, એરપોર્ટ સર્કલ, અમિતનગર, પાણીની ટાંકી, અંબાલાલ પાર્ક, મુક્તાનંદ, બ્રહ્માનંદ ચોક, કાશીબાગ, ચિલ્ડ્રન હોસ્પિટલ, જલારામ મંદિર થઈને બહુચરાજી મંદિર ભગવાન શ્રી રામનો જન્મોત્સવની આરતી થયા બાદ યાત્રા પૂર્ણ થઈ હતી।